લેવા દેવા વગરના કોઈ ખોટા ઉંબાડિયા નાખી દે છે, એને બરોબર સમજો અને ખોટી અફવા ઉડાડવા વાળાને આ જ્ઞાતિવાદ છોડો, 18 વર્ણ એક બનો, એકાબીજીને સમજવાની કોશિશ કરો. કાંઈ કે થાય છે તો એ બોલા કે અમારી માંગ પૂરી કરો, નથી જ્ઞાતિવાદ ના ખા સાહેબ આંદોલન કરો, પણ ગાંધી બાપુ જેમ સાના મના બેહીને કર્યા એવા રાષ્ટ્રની એક પણ વસ્તુ ઉપર નુકસાન ન થવું જોઈએ ભલા માણા. હે અને જ્યારે ઈ હપ આવશે તમામના વિચાર એક આવશે, એક ગમે એવો કોઈ વિચાર મૂકી દે ને એને તમે જાણ્યા ઝપાણ્યા વગર ટોળામાં નાખી ગયો. આ હમણાં જ જે વર્તમાનમાં ચાલે છે વિચારા વગરનું ચાલે છે ને. તમે પાર્લામેન્ટને સાંભળો તો ખરા. એવો કોઈ કાયદો એવો નથી કે ઓસમાણભાઈ ને કે એના ભાઈઓને કે અમને એક નુકસાન થાય. લેવા દેવા વગરના કોઈ ખોટા ઉંબાડિયા નાખી દે છે, એને બરોબર સમજો અને ખોટી અફવા ઉડાડવા વાળાને કહી ગયો કે ખોટી અફવા ઉડાડમાં અમે ભારતના છીએ, તું એ ભારતનો છો, ભલા માણા ભેગા રહીને મોજ કરશું, આવી અફવા ઉડાડવાનું બંધ કરો ભલા માણા. ઈ દેશ છે આપણો. તમે સાંભળી લો કે એક મુસ્લિમ ભક્ત સાહેબ સતાર સાહેબ હાથમાં એક તારો લઈ લે અને કૃષ્ણના નામનો એમ કહેવાય કે શબ્દ જ્યાં મગજમાં લાગી જાય કાનુડો હામે આવી નાચતો હોય. કૃષ્ણએ નથી પૂછ્યું કોઈ દી તું કેવો છો, તું કોણ પૂછવા વાળો, તું કેવો છે સાહેબ. હે મારો કહેવાનો અર્થ ઈ છે હોથી સુમરો સિંધનો સાહેબ, આ હોથી ઈ એમ કહી દે અલ્લાહો નદી, હે અલ્લાહ તું રામ છો, તું રહીમ છો, અને ઈ ભજનમાં વયા જાય, એક તારો લે અને એનો દાદો એમ કે તું મુસલમાનનો દીકરો થઈને ભજનમાં જા છો, ખોટો છો. અરે કે બાપા એમાં હાચા ખોટાનું નથી, કે હવે તને નહીં જવા દઉં, અને ઘરમાં પૂરી દીધો. ઘરમાં પૂરીને સાહેબ તાળું માર્યું અને સામે ભજન ચાલુ થયા અને દાદો ફળિયામાં હુતેલા એને જોયું કાલો અવાજ તો આપણા છોકરાનો છે. ન્યાજીને જોયું તો રામસાગરમાં ભજન ગાતો હતો. ઘેરી આવીને તાળું ખોલ્યું તો ખૂણામાં બેઠો બેઠો ભજન જ ગાતો હતો સાહેબ. અને ઈ કહીએ કે રામ રે રહીમ ને એક કરી જાણો રામા, સમરું તો સુધરે મનખ્યા મેરા હો નબી. તો મારો કહેવાનો અર્થ જ છે કે ઉપરવાળાને કોઈ તકલીફ નથી, નામ વાળાને કોઈ તકલીફ નથી, પણ કહેવા ગયો જેને વેદ અને ગીતાને નથી અડ્યો ને ઈ વિરોધ કરી શકે, અને જે કોઈ દી કુરાને શરીફને નથી અડ્યો ઈ વિરોધ કરી શકે. બાકી જે બે પડેલા હોય ને ઈ કોઈ દિવસ કોઈ દી વિરોધ ન કરી શકે સાહેબ. જેને દૂધ જોયું જ નથી ઈ વિરોધ કરી શકે કે આ ગાયનું દૂધ છે કે ભેંસનું. જેને ખાધું હોય ઘૂંટડો ભરીને કહીએ કે આ ગાયનું છે ને જે ભેંસનું છે, પણ જેને કોથળીઓના પીધા હોય એને ન ખબર પડે. એ નહીં ખબર પડે, કારણ કે એમાં ગાય ભેંસ નું બધું ભેગું જશે ને અડધું અડધું ડુપ્લિકેટ છે. પણ જેને હાચા અમૃત ની ખબર હોય એટલે આ દેશની માં એમ કે દીકરા વિરોધાર્થી ન બનતો, હકારાત્મક બનજે. ઘોડિયામાલી શબ્દ આપે છે હા, અને ઈ જ માં પછી આવા સદગુરુ પાસે મોકલી દે. ત્યારે સદગુરુ ભજનમાં વાગે ભડાકા ભારી, ભજનના વાગે ભડાકા ભારી, 12 બીજના ધણીને સમરૂ નકલંગ નેજા ધારી, ભજનના વાગે ભડાકા ધારી, ભલે ભલે પીર રામને સમરૂ નકલંગ નેજા ધારી. અને એની વાહે સીધું હા હા હા. સદગુરુ એમ કહે છે કે આવી વાણીઓ હોય ને એમાંય હા પાડજે, ભજનમાંય હા પાડજે, અને વિકાસ થતો હોય તારા જીવનનો, તારા દેશનો, તારા ધર્મનો, એમાંય હા પાડજે. મહેરબાની કરી નકારાત્મક ન બનતો. સાહેબ આ પહેલેલી ઘોડિયામાલી માએ શીખવ્યું. પણ અમુક માં હોય તો હાલડા એવા ગાય હલુ હાલ્યો તારો બાપ ટાલ્યો. હવે તમે સાંભળી લો, ઘોડિયામાલી બાપ વિરોધીના પ્રોગ્રામ ચાલુ કરાવી દે. ભૈલો મારો ડાયો પાટલે બેસીને નાયો, પાટલો ગયો ખસી, ભૈલો આવ્યો હસી. હવે પાટલો ખસી જાય, ભૈલો હસે મુંડો રંગાઈ જાય. સાહેબ બજરંગદાસ બાપા જયારે બેઠેલા આશ્રમમાં, અને જામનગર અને રાજકોટ બાજુથી 2-3 મિત્રો આવ્યા, અને ત્યારે આપણા આ ડીઝલ એન્જિન, પાણીના પંપ એ નવા નવા હજી નીકળેલા.
અને અહીંયા આપણી બગડાણાની સાહેબ તમામ દીકરીઓ નાની નાની બાપાને બહુ દીકરીઓ બહુ ગમતી, કારણ કે મારી લક્ષ્મીઓ છે. અને તમે કલ્પના કરો, એક ધૂળ ધોયેલું ફરાક પહેરીને દીકરી બજારમાં નીકળતી હોય, એમાં કેટલા રૂપ છે. જેમ જેમ ઉંમર થતી જાય એમ એ દીકરીના નામ બદલતા જાય. દીકરી પછી બને કોકની વહુ, પણ સાંભળજો કોકની કાકી છે. અને જ્યારે એક બાળકને જન્મ દે છે ત્યારે સાહેબ આખા પરિવારમાં કેટલાના જન્મ કરાવે છે. આ દેશની દીકરી એક જ બાળકનો જન્મ કરે છે ત્યારે પિતાનો જન્મ થાય છે, માનો જન્મ થાય છે, નાનાનો જન્મ થાય છે, દાદાનો જન્મ થાય છે, કાકાનો જન્મ થાય છે. પણ એણે જન્મ દીધા પછી આ શબ્દો બધા થયા છે. અને માથી મોટું કોઈ નથી. માની માં થવા જાય ને એ નાની થઈ જાય. હે એટલે બાપા આવી દીકરીઓને, અને કહેવાય ગયો સાહેબ બગડાણાની દીકરી હારે જાતી હોય અને એવો કોઈ પ્રસંગ ન હોય વળાવતી વખતે બજરંગદાસ બાવલીઓ ત્યાં હાજર ન હોય. પાગલ જેવી પરિસ્થિતિ સાહેબ. એની આંખમાં લે આહુડા દાઢીમાં આવે, દાઢીમાં લે હમણાં રગેડા આહુડાના નીકળતા હોય. અને સાહેબ બાવલીઓ જેમ દીકરીનો બાપ રોતો હોય ને એનાથી હવાયો બાપ રોતો હોય. શું કામ? જેટલી દીકરી એના બાપ પાસે મોટી નથી થઈ ને એટલી બજરંગદાસ બાવલિયા પાસે મોટી થઈ છે સાહેબ. એટલી ત્યાં રહી છે આશ્રમમાં. એ દીકરીઓ માથે આમ ઘડા લઈ અને આખા બગીચાને પાણી પાય બાપાના બગીચામાં. અને પછી દીકરીઓ આખો દી કાંઈક નું કાંઈક ધડ્યું કર્યા કરે. એમાંય પછી આમ જો હાવ રમૂજની વાત કહું તો સત્ય વાત, એમાં કોઈ વાર દીકરીને એમ કે હે તારે લગ્ન કરવા? તા કે હા. સમજુ એટલે બે દીકરીઓને સાહેબ પૂછે કે હા. એ બેયને ફેરા ફોડાવે, પાછા બેયને રોવરાવે, પછી બેયને વળાવતા હોય ને એમ કરીને પાછા બાપા ઓસમાણભાઈ એટલા બધા રડે, મારી દીકરીઓ, મારો બાપ. અને ઓલી દીકરીઓ ખડખડા દાંત કાઢે, બાપા રોવા મળ્યા, બાપા રોવા મળ્યા. એ બાપા હવે રોવામાં અમે સાસરે નથી જાત્યું, અમે હવે અહીંયા પાણી. આવું આવું આમ ઝીણો ઝીણો હળવું આનંદ બાપા કરાવતા. અને એ દીકરીઓ છે એ પાછી હાલતું જાય, બાપા સીતારામ. એટલે બાપા કે હા બેટા સીતારામ, બાપા સીતારામ. તા કે હા બેટા સીતારામ. આમ આમ એવી રીતે આખો દી દીકરીઓ બગીચામાં પાણી પાયા કરે, બાગમાં પાણી પાયા કરે. એમાં આ થોડાક વેપારી માણસો આવ્યા અને વેપારી માણસોએ કીધું કે બાપા એક અમારી પ્રાર્થના છે. કે શું વાલા પ્રાર્થના તમારી? કે આ દીકરીઓ બાપુ માથે ઘડા લઈ લઈને આમાં પાણી પાય એની કરતાં અમે જામનગરથી ડીઝલ એન્જિન લઈ આવીએ અને આ કૂવા ઉપર મૂકી દે અને બાપા એ કરોડ ઉપર હાલે અને એની હાથે જ ઓટોમેટિક પાણી નીકળ્યા કરે અને એ આપણો બગીચો આખે આખો બાપા પી જાય. તો આ ખોટો થોડો ઘણો હુકાય છે ને એ ન હુકાય અને આપણે એન્જિન મૂકી દઈએ. બાપાને સામે કીધું. એટલે બાપાએ કીધું કે વાલા એ વાત તમારી સાચી, પણ તમે જ્યાં લોઢાનું એન્જિન લાવશો, લોઢાનું મશીન, એવું કીધું બાપુ કે લોઢાનું મશીન લાવશો તો એ બાપા સીતારામ બોલશે? કે બાપા એ થોડું બોલે. તક સાંભળો અમારી દીકરી જોજો, એ દીકરીઓ સીતારામ. તક બાપા સીતારામ. એ દીકરીઓ સીતારામ વાલા, બાપા સીતારામ. એ કે જો બેટા આ કેવું સીતારામ? એ સીતારામ સીતારામ કરક્યું આ ઝાડને પાણી પાય છે ને એ સિંચન સીતારામનું થાય છે. અને સીતારામ કહેતા કહેતા પાણી પાય ને એ આંબાને ફળ આવશે ને એ ફળ જે ખાશે ને એનું કલ્યાણ થશે અને એની અંદરથી ને રગે રગમાં સીતારામ જાગશે. જો તારું મશીન સીતારામ કહેતું હોય તો કે. તાક પણ બાપા બગીચો હુકાઈ જાય તાકે તું મશીન મૂક એટલે મારી દીકરીઓ આવતું બંધ થાય ને. તાક હા બગીચો હુકાય કે ન હુકાય પણ મારી દીકરીઓ લીલું રહેવું જોવે, એ મારા મને આનંદ છે ભલા માણા. હે આ જે એ પ્રેમ અને લાગણી જેના શબ્દમાં પડી હોય એ ભજન કરી શકે. અને એવો જ્યારે ભજનનું વાતાવરણ છે મારું જે બધું એકચ્યુઅલી પણ અહીંયા હરેશભાઈથી માંડીને બધા મહેમાનો ખૂબ આવ્યા છે, એમનું પણ અહીંથી અમે સ્વાગત કરીએ છીએ. આમાં કેટલાના નામ લઉં સાહેબ, ઘણા ખરા નામથી ઓળખું છું પણ સેવા મારી માની લેજો. વધાવો મહેમાનોને. એટલે મેં કીધું એમ પહેલો રાઉન્ડ ઓસમાણભાઈનો માઇક ટેસ્ટિંગમાં, પણ છતાં એણે સાહેબ આમ જો ડુંગર ખેડે એ જ ભાઈડ્યો. બધું રેડી હોય પણ અમારા માટે, તમારા માટે જો આ બે જ વસ્તુનું ધ્યાન રાખવાનું, માઇક અને વાઈફ.
હારો માઇક હોય એટલે હારો પ્રોગ્રામ જાય, હારી વાઈફ હોય એટલે હારી જિંદગી જાય. એટલે પુરુષના હાથમાં કાંઈ વસ્તુ છે નહીં ખોટા પાવર કરતા એકચ્યુઅલી. હા, જ્યાં જગ્યા મળે ત્યાં બેસજો. વાત એ છે કે છતાં એણે એટલી બધી ઓસવાણભાઈ મહેનત કરી છે સાહેબ, રાઉન્ડમાં બીજાના ઉપર ખબર ના પડવા દે કે એટલી. મેં તે દુહાસન કર્યા ને તોય ખેંચી લીધું હતું ને પછી તો પાણી પીધા વગર ઉધરસને કીધું બાઈ એઠી બે ઉધર બેન તને આખી જિંદગી હાસવીએ છીએ ને પ્રોગ્રામમાં તો ઘડીક સુપાઈ ગયેલી રે. એ વળી માની ગઈ ને બેહી ગઈ. નહીં, આપણું જ ઓપરેશન કરવાનું છે ભાઈ. જો આ તમને કહો, આપણે ગમે એટલું સાંભળીએ કે ગમે એટલું બોલીએ કે આપણને માં બહુ આપણને પ્રેમ કરતી હોય તો આપણને રોટલો ચોળી દે, બટકું ભાંગીને આપણા મોઢા સુધી આપે, પણ ખાવું તો આપણે જ પડે ને પચાવવું આપણે જ પડે. પણ એનો પ્રેમથી આપેલું હોય ને પચી વધારે જાય. આ જઠરાગ્નિને ખબર પડે છે હો કે કેવા ભાવથી અન્ન આવ્યું છે પેટમાં. 1000 જગ્યાએ જમો ને અમુક જગ્યાએ જ ઓડકાર આવે, બાકી ઘસરકા આવે. એટલે જઠરાગ્નિને ખબર પડે છે કે આ ક્યાંથી માલ આવ્યો એમ. પાણી હોય ને એ તાત્કાલિક ઝેરમાં ભળી શકતું નથી. તમે પ્રવાહિત છો પણ એટલા તો કંટ્રોલમાં રહ્યો. કેવા પ્રસંગમાં લઈ તમે ફટદીન સમજાય? કહેવાનો મતલબ મારો એ છે કે અહીંયા એવા ભાવ વિભોર ઓડિયન્સ બેઠું હોય એમાં આપણે 1-2 જણા આપણે આવ્યા છીએ એનું મહત્વ દેખાડવું. તો એકવાર માઇક ઘેરે બાંધો. આ સત્ય કહું છું સાહેબ, પ્રોગ્રામ મળે ન મળે એવું તો પહેલેથી નથી. કારણ કે જે દિલમાં દયાને સ્થાન નથી, ન વાત કર દિલ ખોલીને, પાણી વગરના સાગરની આ નાજીરને કશી જરૂર નથી. જ્યાં જેનું નહીં પારખું. સાહેબ ઓસવાણભાઈએ જે લાડલી ગાયું, એક બાપ દીકરીને કહે છે કે બેટા તું તો મારો શ્વાસ છો, તારી વગર હું જીવી ન શકું. ત્યારે એક દીકરી હરેશભાઈ એમ કહે છે કે બાપ હું તારો શ્વાસ છું તો મને વળાવે છે શું કામ? અને ત્યારે બાપે જવાબ આપ્યો, શ્વાસને બારોય ન કાઢું ને તોય મરી જાવ બેટા, મારે શ્વાસને બારો પણ કાઢવો પડે. પણ દીકરી પાત્ર જેવું છે. મેં પહેલા જ્યાં મૂક્યો ત્યાંથી વાત કરું છું. અને ઓસવાણભાઈએ, કારણ કે એની દીકરીના લગ્નમાં અમે હતા, અને આવા ગીતો તો જેના ઘરે દીકરીઓ હોય ને એને જ ખબર પડે, બાકી 15 છોકરા લઈને બેઠો હોય ને એને ન ખબર પડે સાહેબ. એ તો જેના ઘરે દીકરી લઈને જે બેઠો હોય ને, અને જેને વળાવી હોય એને તો કહેવાનું જ નથી સાહેબ. પણ કેમ વળાવીને એની તૈયારીઓ 5-5 વર્ષ અગાઉ કરવી પડે. તેથી શું થશે એમ. આ જેવી તેવી ઘટના નથી સાહેબ. ભારત વર્ષની આ ઘટનાઓ, આ ઘટના ન કહેવાય, આને સંસ્કાર કહેવામાં આવે છે. જે 16 સંસ્કાર છે એમાંનો એક આ સંસ્કાર છે. અને હું તો દેશની દીકરીઓને એટલું કહું કે જે દીકરી બાપને મળ્યા વગર સાસરે ગઈ હોય ને, ખુલ્લું નહીં કહું, માફ કરજો, પણ બાપે જે વળાવી હોય ને એ દીકરી હાહરવેલમાં ગઈ હોય ને, એની ઘરે સંતાન થાય ને આભને ટેકા દે એવા થાય છે. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, કવિ દાદ કે હું જોતો રહ્યો, લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો,
કવિ દાદ કે હું જોતો રહ્યો પણ આ જાન ગઈ એ મુજ જાન લઈને સુનો માંડવડો કાળજા કેરો કટકુમારો ગાંઠથી ચૂટી ગયો કાળજા કેરો કટકુમારો. સાહેબ એક પ્રસંગ લઈને પછી ધીરે ધીરે એમાંથી બહાર નીકળશું. હજી ઓસવાણભાઈ ને સાંભળવાના છે. મારે તમને દીકરી સાસરે ગઈ, સાંભળજો. જોકે પેલા જેવો સમય અત્યારે નથી. હા, આ દીકરીઓ વધારે વરત રહી. મને પૂછ્યું એક ભાઈ, મને કે ભાઈ એનાથી કઈ પુણ્ય થાય? મેં કીધું મોટા ભાઈ, પુણ્ય પાપની મને ખબર નથી, પણ મારા દેશની એવી પરંપરા હતી કે કાલ સવારે મારી દીકરી મોટી થઈને હાહરે જાય અને કડવું હાહરું મળે, વઢકણી હાહુ મળે, કજિયાળું ઘર કદાચ મળે, અને કદાચ મારી દીકરીને બબે દી ખાવા ન દઈ ને તો અત્યારે વ્રત કરાવીને મેં ભૂખ્યા રાખવાની ટેવ પાડી હોય ને તો મારી દીકરીને કોઈ દી તકલીફ ન પડે. હે? અને બેનો માતાઓ અહીંયા બેઠા છો આપ. અને એક બીજી વાત કહું કે સાહેબ ભલે અભણ હતા ગામડાના માણસો હરેશભાઈ, પણ યોગેશભાઈ એક પ્રકારની જે આપણી જે થિયરી હતી સાહેબ કે એ દીકરી 13 વર્ષની થાય ત્યાંથી એની માં એના આણાનો ભાર એની માથે નાખી દેતી. તારા આણાનું ભરત બેટા તારે તૈયાર કરવાનું છે. સાહેબ ભરતની તૈયારી માટે નહોતું, પણ મોટામાં મોટું વિજ્ઞાન હતું સાહેબ. ઘરનું કામ કારે પતે ને કારે હું પાછી ભરતમાં બેહી જાઉં. સાહેબ 22 વર્ષની થઈ જાય ને એને ખબર ન રહે, કારણ કે એની તમામ શક્તિ એની કલાની અંદર પડી જાય, આજુબાજુનું ધ્યાન ન રહે. અને સાહેબ એટલે એ દીકરી માંડવામાં આવતી ને વરરાજાને કન્યા પધરાવો સાવધાન કહે, ત્યારે મરદના દીકરાને સાહેબ ધ્રુજારી આવતી હતી માંડવામાં બેઠા બેઠા. મરદ જેવો મરદ બેઠો હોય, કારણ કે હામે પણ એવો જ હોય સાહેબ. અને આ અણવર સુગા મારે રાખતા હતા, ફેશન નો નહોતો, ધ્રુજારી આવતી હતી, પકડી રાખવો પડે સાહેબ. અને બેન પણ દીકરીને બબે બેનું પકડીને સુકામ આવતી હતી. આ દીકરીનો હાથ ધ્રુજે સુકામ કે આજ સુધી મને અડ્યો છે તો કા મારો બાપ અડ્યો છે અને કા મારો ભાઈ અડ્યો છે. આજ પહેલી વાર કોક પુરુષને વડવા જઈ રહ્યું છે. આ લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો. આ લાડ ખજાનો સાહેબ. દીકરી સાસરે ગઈ 15 દિવસ પછી એમ કહેવાય કે પાછી આવી ત્યારે થોડીક દુબળી થઈ ગયેલી સાહેબ. સાંભળજો સાહેબ, અમે પ્રોગ્રામ તમે સાંભળજો. આપ બધાની ખૂબ કૃપા છે, સદગુરુની ખૂબ કૃપા છે. કદાચ એમ કે ભાઈ 4 કલાક હાસ્ય સિવાય કાંઈ નહીં, તો ખરેખર એક શબ્દ બીજો ના આવે. પણ કહેવાય ગયો આવા પ્રસંગો તો આવા જ પ્રોગ્રામમાં બહાર નીકળે છે સાહેબ, બીજે ન નીકળે. યોગેશભાઈ, હે 15 દી પછી દીકરી આવી છે અને 15 દી માં છે જ દુબળી દેખાણી, ત્યારે એની બેનપણીઓને પૂછે છે, દીકરીઓ બેનપણીઓ એવું રાખજો, તમારો વિચાર ભટકતો હોય તો ફટદીન ઠેકાણે લાવી દે. કે આવી શું વાત કર, કોની દીકરી છો એ તો વિચાર કર તું. અને છોકરાઓ, યુવાનો, મારા બાપ, તમે તમારા મોબાઈલ નું નેટ ખોલીને તમે કઈ ડાઉનલોડ કરવા જાઓ ત્યારે કીબોર્ડ ઉપર આંગળી જાય ત્યારે એટલું તો વિચાર કરી લેજો કે હું કોનું સંતાન છું, મારો બાપ કોણ છે, મારે કઈ વસ્તુ ડાઉનલોડ કરવી જોઈએ. પેધી ગયા છે બધા સાહેબ. આ માણસે જે પિક્ચર બનાવી અને સંદેશ મોટો મૂક્યો છે કે તમારા સંતાનોને મન ફાવે ત્યાં મોબાઈલ લઈને રવાના ન કરી ગયો. પૂછો કોલેજે ગઈ થી ક્યાં ગઈ, પૂછવાની જરૂર નથી. ઘોડિયાને એવા સંસ્કાર હશે ને એ બાપને જ ભરોસો હોય કે મારી દીકરી છે, કોઈના બાપની તાકાત નથી. હે સાહેબ, આ સંસ્કાર કામ કરે છે.
વગડામાં દીકરીઓ જુવાન છોકરાઓ સાથે ઢોર ચારતી હતી સાહેબ, અમે ચાર્યા છે હારે. અને એક જ ગુનામાં એમ કે ભાઈ છોકરા છોકરીઓ ભેગા નાતા. કલયુગ જેવો શબ્દ જોયો નતો. સાંજે પોતાના ઢોર લઈને ઘરે આવે, કોઈ દી બાપે પૂછ્યું નથી કઈ દહીમાં ઢોર લઈને ગયા હતા. એ દીકરીને ખબર હોય ને બાપને ખબર હોય સાહેબ, સિંહણના દૂધ હોય ને એ હોનાના પાત્રમાં જ ભેળ્યા હોય. આ મારા હોના છો તમે, મારા જેવી તો મુદ્દો નથી યાર. 15 દીમાં દીકરી પાછી આવી આટો બાપ પાસે, અને એની બેનપણીઓને સાથે એક ટીખળ કરે છે. એમ એની બેનપણીઓ સૈયરોએ સખીઓએ પૂછ્યું કે બેન તું દુબળી કેમ પડી ગઈ? જે હોય એમને કે સાહેબ જો આ દીકરી ભારત વર્ષની કેવી છે કે બાપના ઘરે સાહેબ એવી રીતે રમીને મોટી થઈ હોય 22 વર્ષ સુધી, જમવા માટે પોતાનો નખ ન બગાડ્યો હોય એવી સુખી સંપન્ન. પછી એક વાત કહું, જનક રાજાએ સીતાજીને કેમ ઉછેર્યા છે? કલ્પના તો કરો યાર, કેવા સુખમાં. વૈદેહીની દીકરી સાહેબ, અને શિવ ધનુષને જે મલોખું ઊંચું કરીને મૂકી દે, જે વિશ્વના રાજાઓથી એક હારે હજાર રાજા ઉભા થયા, એ 1000 રાજાઓની ભુજાઓથી જે શિવ બાણ ઊંચું ન થયું, એ મલોખા ઘોડે વાળતી આમ વાળવા નીકળે તો મલોખાની ઘોડે ડાબા છે ઉપાડીને ફટદીને મૂકીને હેઠલે હાવણી કરીને આમ ફટદીને મૂકી દે. એ જાનકી કેવી છે? અને એ જ જાનકી પતિના આરે વનમાં હાલતી થાય. અને કહેવાય ગયો ભરત મહારાજ જેદી આવે છે, અને ભરતજી જ્યારે ભગવાન રામને મળવા જાય ત્યારે તો કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી આ ત્રણેય રાણીઓ છે, આખી અવધ છે. બેનો ઘડીક આવું કાંઈક ખાસ જોઈ લેજો કે જેણે વનમાં મોકલી દીધા છે છતાં એના પગ કસરે છે. માં અમારી ચિંતા ન કરતા હો, માં જાનકી સાહેબ. અને જેના મા બાપ આવેલા છે, જનક રાજાની બીજા તંબુમાં બેઠા છે, પણ દીકરીને દોડીને ન્યા નથી ગઈ, પેલા સાસુના પગ દબાવ્યા છે. કારણ કે આ દશરથ હાજર નથી. મારે કારણ મારી માવું વિધવાવું થઈ છે સાહેબ, ઈ પીડા. અને પછી સુમિત્રાજી ને કૌશલ્યાજી કહે છે કે જાનકી તમારા બાપુજી આવ્યા છે, જાઓ મળી આવો તો ખરા. સાહેબ આવા ટુકડા પ્રસંગકારક લેજો, જીવન જીવાડી દે સાહેબ. સાહેબ ત્રણેય રાણીઓની આંખમાં આહુડી કે હાય હાય, આગળ જનકને જવાબ હું દેવું આપણે. સાહેબ હારે ગયો ત્રણેય માવું. અને માં જાનકી આમ જનક રાજાને પગે લાગીને ઉભા રહ્યા, અને ત્રણેય રાણીઓ મહારાજ અવધના માણસોને માફ કરજો, અમે તમારી દીકરીને હાચવી નહીં ક્યાં. શું જનક બોલ્યા સાહેબ, આંખમાં આહુડાની ધારા છે ને એટલું કીધું, સુમિત્રાજી, માં કૌશલ્યા, જનકને માફ કરજો. મહારાજ હા, જનકને માફ કરજો. કેવા શું માંગો છો? કે માં મેં મારી દીકરીને બહુ કર્યાવર કર્યો, ગોતી વસ્તુ મેં મારી દીકરીને આપી, પણ હે કૌશલ્યા, હે સુમિત્રા, હે કૈકેયી, મને માફ કરજો. હું એક આ વલ્કન વસ્ત્ર કરિયાવરમાં દેતા ભૂલી ગયો છું, નહીતર એ પણ મારા પિયરનું જ હોત. ભલા આવો બાપ હોય એની દીકરી સીતા હોય. આજે ની બેનપણીઓ કે બેન તું દુબળી કેમ થઈ ગઈ? ના દુબળી કાંઈ નથી હો, પણ કહેતો ખરી કહેવાનું શું હોય? મારી સાસુ બેન, હાવ સાચી વાત કહું ને, મારી સાસુ ભયાનક છે. તમે બેનપણીઓ જાણો છો, હું નાની હતી મેં મારી માનું મોઢું નથી જોયું, ત્યાં મારી મા મેં ગુમાવી છે. માનો પ્રેમ શું કહેવાય મને ખબર નથી. હું સાસરે ગઈ ત્યારે મારા માને મળવાનું રોડું હજી કોઠામાં પડ્યું છે. મારી માને મળતી વખતે મારે જે રોવું જોવે એ અહીંયામાં હંગરીને બેઠી હતી. ત્યારે એવું હતું, મારી સાસુને માં માની લઈને તો કોક દી ભેટી એ ભાગનું હું રડી લઈ મારી સાસુ આરે, પણ બેન મને મોકો ન મળ્યો.
દીકરીએ જઈ દીકરીના બાપને કીધું. બેનપણીઓને આને એટલું કીધું કે બેન મને મળી લેજો, હું બીજી વાર તમને મોઢું નહીં દેખાડું. કારણ કે સીતા અને સરિતા એકવાર પિયરમાં નીકળી પછી બીજી વાર પિયર જાય નહીં. અને હું જો રિહામણે પાછી આવું તો મારા બાપનું ખોરડું લાજે. કા દરિયો બુરી દે, કા કવો બુરી દે. એટલે બેનપણીઓએ થોડુંક એના બાપને કીધું, દીકરી પાછી નહીં આવે, બેન પાછી નહીં આવે. આ બાપ બાજુમાં બેહાડે, સાહેબ બહુ એમાં નથી આવું, બાપ બાજુમાં બેહાડીને એટલું કીધું, બેટા નબળો વિચાર નહીં કરવાનો, મારું સંતાન છો તું. આમાં થોડીક અટપટી વાત છે, ધ્યાન દેજો વાત પકડવામાં. તું મારી દીકરી છો, તારે 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 બીજું ન વિચારવાનું હોય. મરે દુશ્મન, આલે હું આ તને દવા આપું છું. તારી સાસુ રોજ જમવા બેસે ને ત્યારે એમાં 2-5 ટીપા નાખી દેજે. 50 દિવસ સુધી તું આને પાસ ને એટલે એને ભયાનક બીમારી લાગુ પડી જશે અને પછી 10 દિવસમાં એ ગુજરી જશે, તારી માથે નહીં આવે. નિમિત્ત બીમારી બનશે, તું નહીં બને. પણ એક કહું બેટા, હવે તારી સાસુ જીવવાની છે 50-60 દિવસ, 2 મહિના ને 2 મહિનામાં મારું દીકરી હો તો જેવી તારી માં હોય એવો જો એને પ્રેમ ન કર તો તારા બાપના સોગન છે. તારે આજ આયલી જા પછી ઈ ગમે એવું બોલે પણ મારી દીકરી હો તો તને એની અંદર માના દર્શન થવા જોવે. હવે સાંભળજો, દીકરી ગઈ સાહેબ, પાછું ન્યા તો એ જ હતું સાહેબ. કોલસાને દૂધે ધોવો તો કઈ ઉજળા ન થાય, પણ એ જ કોલસો સાહેબ પીડામાં વયો જાય, સમર્પણમાં વયો જાય એટલે એની ભસ્મ બને, સાધુડા એના માથે લગાડે. સાહેબ એકવાર પીગળવું પડે. દીકરી ગઈ ત્યાં, સાસુ કાંઈ બોલે હા તમે તમારે જે કેવું કહો, પેલા તમે જમી લ્યો, ન જમત મારા હમ. સાંજે વાળું કરી જમાડીને પાછી આ રાડ્યું નાખતી હોય, હાવ વેતા વગરની છે ને આમ છે ને જે હોય. તમે ઘડીક પગ લાંબો કરો માં, તમે બોલવાનું ચાલુ રાખો, હું તમારો પગ દબાવું. પાડોશમાં દીકરી બેસવા જાય, પાડોશની બાઈ વાતું કરે કે હમણાં જ તારા સાસુ આવ્યા, તને 2 કટકા ગાળું દેતા હતા કે એ તો મારી પરીક્ષા કરે, પણ મહેરબાની કરીને બોલતા ને મારી માં છે. સાહેબ થોડાક જ દિવસમાં 15 દિવસની અંદર ડોશી જ્યાં બેહવા બાય જ્યાં બેહવા જાય ત્યાં એને ગામ મળ્યું કેવા કે તું ગમે એમ બોલે છો પણ એ અમારી પાસે આવે તો એમ કે ગીતો મારી માં છે, તારામાં કઈ ફેરફાર નથી થતો. શું દીકરીએ તારું ભૂંડું કર્યું? અને એક દી હવારના પોરમાં શિયાળો હતો, ગરમ પાણી કરી અને ધીરે ધીરે હાહુને નવરાવતી હતી. અને સાહેબ ઉના પાણી કરતા માનું મોઢું ધોવા ગઈ ને એથી વધારે ઊનું દેખાણું. ત્યારે જોયું, સાસુમાં, હા દીકરા મને માફ કરજે બેટા, હું ભાન બોલી છે. મારામાં અહમ હતો કે એની મા વગરની આવી છે, એને શું બુદ્ધિ હોય, પણ મારે માં બનવાનું હતું. હું તો હાહુ બની, અને એ કેવી હાહુ બની. દીકરી મને માફ કરજે મારા બાપ, આજથી તું મારી દીકરી, હું તારી માં. પછી તો એવો પ્રેમ લાગ્યો સાહેબ, જેવું તેવું કામ તો દીકરીને કરવા ન દે. 15 દી બીજા ગયા, મહિનો થયો, દીકરી જાય પાછી બાપ પાસે, બાપુજી 1 મહિનો મેં પાઈ છે અને હવે મને એવી કઈક દવા આપો જેથી કરીને મારી માં બચી જાય, મારે એને મરવા નથી દેવી. ખમા મારા દીકરા, દવા તને બોટલમાં નહોતી આપી મેં, દવા તો મેં તને કાનમાં આપી હતી કે બેટા આપણે પ્રેમ કરો અને એવો પ્રેમ કરો નફરત કરવા વાળો થાકી જાવો છો. નફરત કરવા વાળાને સામે નફરત ના કરો, અને પ્રેમ આપો કે અમારો આ ધંધો છે, અમે તારે ધંધે નહીં ચડીએ. કે તો દવા તો બાનું હતું બેટા, એ તો શક્તિની દવા હતી.
તારી સાસુને ઊનો વા ન હોય. તેથી દીકરી એટલું બોલી કે આવા બાપ હોય ને તો કયક દીકરીઓના ઘર બચી જતા હોય છે મારા બાપ. નહીં, તમારી દવાઈ તમારા કાનમાંથી મળે છે, તમારું ઝેર તમારી આંખમાંથી નીકળે છે, અને તમારી ગંદકી તમારા મોઢામાંથી નીકળે છે. ગટરમાં નહીં, તમારા મોઢાની વાણીમાંથી જે ગંદકી નીકળે છે. ઘણા નથી કહેવાય કે એનું મોઢું ગંધાય છે ભાઈ, હાવજનું મોઢું ગંધાય. કોણ કે શું કામ એવો માણસ બોલી જાય ત્યારે માણસ એમ કે એના મોઢામાં દુર્ગંધ આવે છે. પણ જેના કાન પવિત્ર હશે એટલે ગુરુ કાન ફૂકે છે. શું કામ ભાઈ કાન ફૂકવાની વાત આવી? તમારો સદગુરુ, હું ઘણીવાર જાહેરમાં કહું છું કે આ દેશનો સંત, આ દેશનો ચારણ અને આ દેશનો બ્રાહ્મણ, આ સને 3 પાવર છે. ઘરે ઘરે અંજવાળા છે એનું કારણ ઈ છે કે આવા પાવર જેના ઘરે શેડા લીધેલા હોય ને સાહેબ, કા તમારો રાજ પુરોહિત, કા તમારો ગુરુ, અને કા ચારણની ઘરે જન્મેલી જગદંબા, કોની કુળદેવી નથી? તો મને કહો તમે ભલા માણા. અને આ ત્રણેય જેના ઘરમાં એમ હોય, જેના કુળદેવી સારા, જેના બ્રાહ્મણ સારો અને જેના સદગુરુ સારા, ઈ તો સારા જ હોય. સારા આપણે કરવાના છે ભલા માણા. આપણે સારા તો ઈ સારા. બાકી તો એક જણો હરિદ્વાર ગયો ત્યાં મને પૂછતો હતો, મને કે મારે ભાઈ ગંગામાં ના હોય મોઢું કઈ બાજુ રખાય? જે બાજુ થેલા મૂક્યા એ બાજુ. હા, હું એક જગ્યાએ પ્રોગ્રામમાં બોલ્યો, દીકરી વાલનો દરિયો, એક છોકરો ઉભો થયો તો મને કે અમે હું આઠાની હરિયા સહી. દીકરી વાલનો દરિયો તો છોકરો હું આઠાની હરિયો ના. દીકરા હારા જ છે. દીકરાઓને તાળીઓથી વધાવો. અમુક ના વાવાઝોડા હાસવે બિચારા. કઈ એવું નથી કે બધું. હા, એ તો ગાય જેવી હોય એને દીકરી કહેવાય. ગાય જેવી હોય એને દીકરી કહેવાય. બાકી તો દીકરીને ગાય દોરે ન્યા જાય. અત્યારે ગાય દોરે ન્યા જાય, બાકી દીકરીનું નક્કી નથી એવું અમુકમાં સાહેબ સાપ બેન થાવી જોવે. મારા દેશની દીકરીઓને કહું છું, એવું કોક બોલતો હોય એની જીભ હિવાઈ જાવી જોવે કે એ મારા ભારતમાં ન બને. આ સાપ ઊભી કરવી જ પડશે આપણે. નહીં એક ગોરદાદા ફેરા ફેરવતા હતા ને, એ આપણા દેશી દાદા આપણા. તમને કહો, એ કંકાવટીને સોખા રહી ગયેલા, ગરેડી જેવું ગળું. સીતારામભાઈ, રણજીતસિંહભાઈ પધારો. કુમારભાઈ 26 તારીખે રાજાભાઈ 26 તારીખે શું છે ભાઈ એને? કુમારભાઈ તમારા લગ્ન લગભગ 25-26 પૂરા થાય ને પછી વર્ષ. વધાવો એને તાળીઓથી વધાવો. અમારે રણજીતસિંહભાઈ પધાર્યા છે સમારડી. બજરંગદાસ બાપા અને એમના બાપુજી બટુકસિંહજી બાપુ ખૂબ સાથે રહેલા છે. અને બટુકસિંહ બાપુ માટે બજરંગદાસ બાપાથી બીજો કોઈ મોટો ભગવાન હતો જ નહીં. ભલા માણસ છે, ખૂબ સાથે રહ્યા છે. અને પાછું આજ મને આનંદ એ વાતનો છે કે જે મહેમાનનું ખાલી જગ્યા થાય ને ત્યાં મહેમાન પાસે આવી જાય. એટલે મને એ થતું હતું, મેં જો એ ક્યારે બધા મહેમાન આવ્યા તો બેસાડ જ ક્યાં. એટલે યોગેશભાઈ તમે ટાઈમ ટુ ટાઈમ બધાને નહોતું કીધું ને કે એટલા વાગ્યા હતી એટલા વાગ્યા મહેમાન, એટલા વાગ્યા. હવે આવો આમાં હાલો ઘડીક. હવે દીકરીની વાત કરી લીધી, ઘડીક આપણે કુમારોની વાતો કરી લઈ. હા, આપણે કહીએ ને કુમાર કહીએ ને, કુમાર. કુ એટલે ખોટું, માર ખોટો માર સહન કરવાની જેનામાં તેવડ હોય એ કુમાર બની શકે સાહેબ. હા, કુમાર બનવું એ કઈ નાની માના ખેલ છે? એક જણો ઘેરે બેઠો બેઠો વાતો કરતો, ભાંગી નાખું, કાપી નાખું. એને ઘરવાળી કે હું જાય સાનો મન નાખી એક. બહુ વળી મરદાનગીની વાતો કરો છો. ભણવા આવ્યો તો 500 લઈને આવ્યો હતો ને વળી પાછો વાયડાઈ કરીશો. હું એકલી બેસી ગઈ હતી ગાડામાં. 500 હતા તો તલવાર લઈને આવ્યો થઈ. તું શું સમજતો છે? હા, ગોર દાદા ફેરા ફેરવતા.
કેવા આપણા પ્રસંગો હે. એ ગોરદાદા ફેરા ફેરવતા હોય, અગ્નિની સાક્ષીએ વરઘોડિયા વળી ફેરા ફરતા હોય. વરરાજો ભલે ગમે એવો સારો ગાયક હોય પણ એના લગ્નમાં તો બીજાને જ બોલાવવા પડે ગાવા. હે ઈનો તલવાર લઈને ગાતો તો વીજો માલો જગમગ દાંડી પાછી નો લાગે સાહેબ. હા એ પોતાના લગ્નમાં તો કોક જ ગાય તો જ મજા આવે. કારણ કે આપણા મરણમાં આપ સાઈજા કોણ ગાય? આપણે ઠાઠડીમાં લે કહેવાય હાય 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 હાસી લે મને હૈયા સડી ગયું. જો જો આપણે ઘણા સમયથી કહીએ ને માણસનું જીવન છે એ યોગેશભાઈ તુલસીના પાનેલી પીપળાના પાનેલી ચાલુ થાય ને તુલસીના પાને પૂરું થાય, ગળથુથી ચાલુ થાય ને ગંગા જળે પૂરું થાય. પણ આજ કહું હા હાથી શરૂ થાય ને હાય હાય પૂરું થાય. આ જો ઉગે ને કોણ પૂગે? હા હાથી પેલું જ ગીત હા છેલ્લું ગીત હાય હાય. અને એમાં બાયુ તો લાંબા બિચારા કેવા રૂડા હતા. અરે બહુ વખાણ કરે હો ભાઈ, બહુ વખાણ કરે. અરે અરે હાવ ઘૂઘું ગુર્જરી ગયો હોય ને ભલે ભાઈ વાતો કરે કેવા હારા હતા લે બેન કેવા બેન, એનું તો કોઈ વાત જ જવા ગયો. દાંત હું કાઢ રોયા મરણમાં નો દાંત કાઢવાના હોય. ચાલો તમને હવે માયા જાળમાં લઈ જાઓ છો. હા બસ આ જીવન છે. રોવાનું આવે ને હસવાનું આવે. અવાજ આવ્યો? હવે અવાજ આવ્યો? ઓકે ઓકે ઓકે. હું તાણીને બોલી માઇક નું કોઈ કઈ કહેતા નહીં. હા એ બિચારાને કોકે એમ્પ્લીફાયર માથે પાણી જીક્યું બોટલું સાહેબ. એટલે એમાં એના રિપેરિંગમાં રહે કે ઓલું શું કરે તોય એને એટલી મહેનતથી અમને નથી સમજતા તોય એટલી મહેનત કરી એને. હા હા તો તમે જુઓ હવે એક ભાઈ ને અહીંયા ગોળી લાગી મરી ગયા તો એ ભાઈ શું કે છે આંખ થોડીક રહી ગયો. આંખો વયો જોઈ નહીં કઈ. લે બિચારાના ભાગ હારા બેન આંખ રહી ગઈ કે પડખ્યા લાગ્યું જરી ખાટી જો આંખ જો આને પૂન કહેવાય. લે આ ગોબો ઉપડી ગયો ઈ આંખો હવે ક્યાં ડોયું તારી સામું જોવાનું છે. પણ બેનો વાતો બહુ કોઈ દી બેનો પાસે મેં જોયું કોઈ દી કોઈની ખરાબ વાત જ ન કરે. આ એ બધું આપણી પાસે હારામાં હારો ગુજરી ગયો તો આપણે શું કે વયો જો ગોથો ખાધો હળો આજનો દિન કાલ નો ઘડે ગપ દિન વયો ગયો. ઓલો કે માણા હારો તો હારો હું તારા બાપનું કપાળ બૂસ મારું હતો મારો દીકરો. આ આપણામાં કઈ વિવેક નો સાટો નહીં હોય તમને. એ તો મોઢે દો રંગા રે બે હતા નહીં. દો રંગા ભેગા બે હતા જ નહીં જમાનડાવ. ભાઈબંધ અરીસા જેવો ન હોવો જોઈએ. હું પેલા કેતો અરીસા જેવો ભાઈબંધ હોયો જેવો એ હવે મને પાછું સમજાણું. હા ભાઈ મને સમજાતું જાય હું ખુલાસા કરતો જાય. અરીસા જેવો નહીં. અરીસા માથે ડાઘ હોય આપણા મોઢામાં દેખાડ્યો. હા ના બિલોરી કાચ જેવો હોહરવો હોવો જોઈએ સાહેબ. હા ગંગા જળના પવિત્ર પાણી જેવો એમાં દુર્ગંધ હોય તો ઓલામાં આવે. હા તમે બેન પણ એવું જ રાખ્યો પાછ એકલો ઘૂઘાવને ને કે તો આપણે તે. હા એક છોકરાની ઉપર મમ્મી ખીજાણા. એના મમ્મી ખીજાને કીધું કે આમ ભણ કાંઈક. ત્યાં છોકરો કે બહુ ભણી તો શું થાય? અરે બહુ સારું ભણીએ બેટા તો હારી વહુ મળે. તો છોકરો કે મારા બાપા ક્યાં ઓછું ભણ્યા તોય તમે ન આવ્યા. એ ભણી ભણીને ગોટો જ વળી ગયો તો પણ અત્યારે છોકરાને ખબર પડે છે કે બાપા હારા છે કે બા હારા છે. હા એટલે જરા વેમમાં ન રહેતા. હા ગાજરમાં એક હવે
મારો અવાજ વધાર્યો, મેં સૂર ફેરવી નાખ્યા. હવે મારે ગાવું હોય તો ગાય નહીં શકું. એટલે બેનો કોઈ દી કોઈનો આમ ખરાબ વાત જ ના કરે. કેવા હારા કાં બેન, નકર હાવ શેલી કોલોટીનો ઓલો ગુજરી ગયો ને હું કે એવા હારા બેન, એક આંખમાં ફૂલું હતું પણ આપણે આમાં કેવા ટગર ટગર જતા કા. નજર તો એના બાપની બેન, ઝીણી નજર વાળા બિચારા. બીજી શું કે એમ તો એક પગે ઘોડીએ ઠડીંગ ઠડીંગ હાલતા પણ કેવા ટપક ટપક હાલતા. જેવું હોય સારું જ કહેવાનું. બેનો કોઈ દી જો એને એક સત્ય કહું તમને, જે પ્રસંગમાં જાય ને પૂરી તૈયારીમાં જાય. મારા હમ હું કઈ ખોટી વાત નથી. જો તમે સત્યનારાયણની કથામાં ગયા છો તોય સાહેબ તમે મફત પ્રસાદ નહીં ખાઓ, એખાદું કીર્તન ગાહો. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા, કાળા ને કાબરિયા કીધા, વાદીના મનવર્તી લીધા, પતાળ જઈને નાગનો નાગણીયું ને દર્શન દીધા, કમળ ભારો લાવ્યા રે. એ ગાવને એ છોડ્યું ગાવ. માતા જશોદા કુંવર માતાઓને તાળીઓથી વધાવો. ટૂંકમાં સત્યનારાયણ ભગવાનની કથામાં ગયા હોય તો અહીંયા કીર્તન ગાહે, આરતી ગાહે, આપણે એની બબે જોડિયું ખિસ્સા મારતા આવીએ. આ સત્ય છે. કોઈને હવે તો સાહેબ બધાય બહુ સારી, બધા પાસે વ્યવસ્થા થઈ ગઈ છે. કેટરસ વાળાને બોલાવીને કોકના દીકરાના લગ્નમાં જાય સાહેબ, તો આપણી માવુને ખબર પડી જાય ને બેનુને કે આજ આની પાસે માણસો ઓછા છે અને મહેમાન વધી ગયું છે. સાહેબ ગમે એવું સાડીક સેલું પહેર્યું હોય એનો કસોટો વાળી લે અને સાહેબ ઠામડા ધોવા વિયો જાય. સાહેબ એ જોયું છે આપણે. અને ઓસમાનભાઈ તમે બાપાનું ભજન ગાતા હતા, વચ્ચે યાદ કરી લો ઘડીક, પછી આગળ પછી તમને દાંત તો કઢાવવાના જ છે. આજ દાવા નથી દેવાના પણ હૈયે સડી ગયું, પછી ભૂલાઈ જાય મૂળ મુદ્દો. બજરંગદાસ બાપાનું ભજન ગાતા ગાતા અંદર દેશભક્તિનું ગીત શું કામ આવ્યું? 72માં મને 2-3 જણાએ વચ્ચે પૂછેલું, કારણ કે મેં બાપાની મઢીના પ્રોગ્રામ કર્યા એટલે લગભગ હું, હેમંતભાઈ, બિપિનભાઈ સઠિયા સાહેબ, કોઈ મઢી બાકી નહીં હોય કે માયાભાઈ પ્રોગ્રામ. અહીંયા તમારા મુંબઈમાં ગણતરી કરો, ક્યાં ગયા ફરીણ મિસ્ત્રી ને બધા ભાઈ, મલાડથી માંડીને સાહેબ ઠેઠ વસઈ સુધી તુંગારેશ્વર ફાટા, આની થાપનાઓના પ્રોગ્રામ સાહેબ, ઉદઘાટનના પ્રોગ્રામ. હા, તો એક ભાઈ મને પૂછેલું, મને કે આ ગામો ગામ બધે બજરંગદાસ બાપાની મઢીઓ બનાવે તો મને કે બગડાણા આશ્રમ અથવા ટ્રસ્ટ તરફથી કયા લોકોને ભેટ દેવામાં આવે છે અથવા તો એની કોઈ જાહેરાત છે? મેં કીધું બિલકુલ નહીં. ઉલટાના બગડાણાથી કહેવામાં આવે કે ભાઈ તમારી કાયદેસરની જગ્યા હોય તો કરજો, કાલ વિવાદ બને એવી કોઈ જગ્યા ન હોવી જોઈએ, આવું ઉલટાના કહે છે. બાકી કોઈ સહાય નહીં બીજી. તો મને કે આ માણસમાં જાગૃતિ કેમ થઈ? ત્યારે મેં કીધું હતું, કોઈનું ખીચું બાકી છે? ગાંધી બાપુ ન હોય, પણ ગાંધી બાપુનો ખીચો હતો. જે રાષ્ટ્ર માટે પોતાના ખીચા ગુમાવી શકે ને એ બધાના ખીચામાં પ્રવેશ કરી શકે છે. તો ગામો ગામ આખા રાષ્ટ્રમાં બજરંગદાસ બાપાની સ્થાપનાઓ શું કામ? એનું કારણ એક જ કે 72ની કટોકટી જાહેર થઈને એક બાજુ ચાઇના ને એક બાજુ પાકિસ્તાનના યુદ્ધની ધબધબાટી બોલતી હતી ને, તેથી રાષ્ટ્ર છે એ કટોકટીમાં હતો અને રાષ્ટ્રને પૈસાની જરૂર હતી. તેથી સાહેબ ચડે ચોક બજરંગદાસ બાપાએ રાષ્ટ્ર માતાને આશ્રમની હરાજી કરીને વેચી નાખ્યો હતો અને એની તમામ રકમ રાષ્ટ્રપતિ ફંડમાં જમા કરાવી હતી. જે રાષ્ટ્ર માટે પોતાના આશ્રમ વેચી શકે ને એ રાષ્ટ્રમાં બધે સ્થાન લઈ શકે.
અત્યારે જેટલા આશ્રમ છે સાહેબ એનો વાત જવા ગયો સાહેબ, એ તો બાવળીઓ પણ અત્યારે હું એમ કહું ભાઈ કઈ કહેતો નથી કાંઈ, પણ તોય કહું કે જેટલા આશ્રમો છે ખાલી 25% જો રાષ્ટ્રને આપે ને તો વિશ્વમાં આવડો દેશ એકે ન હોય એટલું થાય સાહેબ.